શું અલગ અલગ ટાઈપના ડિપ્રેશન પણ હોય? હા, ડિપ્રેશન ઘણી પ્રકારના હોય, જેમ કે યુનિપોલર, બાયપોલર, સાયકોટિક, એન્શિયસ. અલગ અલગ ટાઈપના લક્ષણો માટે અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે. જે એક્સપર્ટ છે આ બાબતે એમની સલાહ લેવી બહુ જરૂરી છે. તો શું ટાઈપની ટ્રીટમેન્ટ અવેલેબલ છે? ડિપ્રેશન 3 પ્રકારના છે. માઇલ્ડ એટલે કે ઓછા લેવલના, મીડિયમ ઓર મોડરેટ અને સિવિયર. અલગ અલગ ટાઈપના ડિપ્રેશનના લેવલ પ્રમાણે અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. હંમેશા ડૉક્ટર તમને પૂછશે કે તમારે કઈ ટાઈપની ટ્રીટમેન્ટ જોઈએ છે અને હંમેશા એના પછી જ તમને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. તમારી હંમેશા ચોઇસ હશે અને તમે ના પાડશો તો તમને બીજા ઓપ્શન્સ પણ આપવામાં આવશે. તો શું ટ્રીટમેન્ટ મોડાલિટીઝ અવેલેબલ છે? ડિપ્રેશન માટે એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ જેમ કે SSRI, SNRI એવી ડિફરન્ટ કેટેગરીઝના ડ્રગ્સ એટલે કે દવાઓ અવેલેબલ છે, જે તમારી બોડીના ન્યુરોકેમિકલ્સ, ન્યુરોટ્રાન્સમીટર્સ જેમ કે સેરોટોનિન, નોરેપિનેફ્રિન, ડોપામિન જે બધા તમારા બોડીમાં ઓછા થવાના કારણે તમને ડિપ્રેશનનો રોગ થાય છે, એ બધા તમારા બોડીમાંથી વધારે પ્રોડ્યુસ કરે એવી મિકેનિઝમથી કામ કરતા ડ્રગ્સ છે. એ તમારી બોડીમાં કોઈ જ ટાઈપનું એડિક્શન કે કોઈ જ ટાઈપનો નશો ક્રિએટ કરતું નથી. એ ઊંઘની દવા નથી અને એ દવા તમારું ખાલી મૂડ, તમારા ડિપ્રેશનના લક્ષણોને ટ્રીટ કરવા માટેની દવા છે. શું મારે આ દવાઓ જીવનભર લેવી પડશે? ના. શું આ દવાઓ એડિક્ટિવ છે? શું આ દવાઓથી હું નશો થઈ જશે? શું આ દવાઓ પર હું નિર્ભર થઈ જઈશ? ના. આ દવાથી મારું શરીર વધી ગયું તો, આ દવાની મને આદત પડી ગઈ તો, આ દવાથી મને ઘેન ચડ્યું તો, આ દવાથી મારું મગજ કામ કરતું ઓછું થઈ ગયું તો. શું આવા વિચાર ક્યારે તમને આવ્યા છે? આ દવાઓ જરૂરથી લાંબો સમય ચાલે છે, જેમ કે 6-8 મહિના માટે મિનિમમ ચાલતી દવાઓ છે, કેમ કે આપણા બોડીના જે કેમિકલ્સમાં ઉથલપાથલ થઈ છે એને નોર્મલ પર લાવવા અને એનું બેલેન્સ મેનેજ કરવા માટે આ દવાઓને 6-8 મહિના માટે આપવી જરૂરી છે. યસ, એની વચ્ચે તમે થોડાક દિવસ એને સ્કીપ કરવાનું ટ્રાય કરશો તો તમને તકલીફ થઈ શકે છે. કેમ કે આનું લેવલ મેનેજ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આનું લેવલ અગર ઉપર નીચે થયું તો તમને તકલીફ થશે, પણ એનો મતલબ એ નથી કે આ દવા પર તમે નિર્ભર છો, એ નથી કે આ દવા તમારે જીવનભર લેવી પડશે. અગર તમે સરખી રીતે પ્રોપર કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ લીધી તો આ દવાઓ બંધ પણ થાય છે અને આ દવાઓ પછી તમે નોર્મલી કામ પણ કરી શકો છો અને તમારો ગ્રોથ પ્રોગ્રેસ એઝ નોર્મલ એઝ ઇટ ઇઝ થાય છે. તો પછી આ દવાઓથી ઊંઘ કેમ આવે છે? આ દવાઓ તમારા મગજને શાંત કરે છે. આ દવાઓ તમારા મગજના વિચારોને, મૂંઝવણને શાંત કરે છે અને મગજ જ્યારે શાંત થાય ત્યારે તે આરામ અનુભવે છે. આરામ અનુભવવાના કારણે તે ઊંઘ પસંદ કરે છે, એટલે આપણને ઊંઘ વધારે આવે છે. યસ, થોડીક દવાઓ તમારા સ્ટાર્ટિંગના ફેઝમાં, જ્યારે તમે બીમારીના પીક પર છો ત્યારે તમને ઊંઘ ના આવવાના કારણે આપવામાં આવે છે. યસ, એનાથી તમને ઊંઘ આવે છે, પણ એનાથી તમારી એન્ઝાયટી, તમારી મૂંઝવણ પણ ઓછી થાય છે. સો એ દવાઓ એ ટાઈમ પીરિયડ માટે બહુ જ જરૂરી છે. યસ, અગર તમને વધારે ઊંઘ આવે કે તમને વધારે ઘેન લાગે તો તમે તમારા ડૉક્ટરને હંમેશા કહી શકો છો. એ તમારો ડોઝ એવી રીતે સેટ કરી આપશે કે તમે તમારું બધું જ કામ પણ કરી શકો, તમારી ઊંઘ પણ મેનેજ થઈ શકે અને તમારા લક્ષણો પણ મેનેજ થઈ શકે. સો પ્લીઝ, ઊંઘ આવશે કે ઊંઘની દવાઓ છે એ ડરથી ડૉક્ટર પાસે ના જવાનું પસંદ ના. શું આ બીમારીઓમાંથી હું હંમેશા માટે બહાર આવી શકું છું? યસ, આ બીમારીઓમાંથી પૂરેપૂરી શક્યતા છે કે તમે હંમેશા માટે બહાર આવી શકો છો. ધ કન્ડિશન બીઇંગ કે તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ લો, પૂરો ટાઈમ ટ્રીટમેન્ટ લો અને સિન્સિયરલી આખી ટ્રીટમેન્ટ પૂરી કરો, તો દેર આર હાઈ ચાન્સીસ કે તમને આ ફરીવાર બીમારી નહીં થાય, તમે બહુ જ સારો પ્રોગ્રેસ કરી શકશો અને તમે નોર્મલ જીવન જીવી શકશો.